મિત્રો ગુજ્જુદર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ તો તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની 80મા સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ। આ દિવસે આપણો દેશ જ્યારે બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયો હતો ત્યારે સમગ્ર દેશ જ્યારે આઝાદીના રંગે રંગાયો હોય ત્યારે આજે વડોદરા શહેરના સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા એવા અમાનત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને આજે કિસ્મત ચોકડીની પાસે આ બાળકોને ઇનામ આપવાના કાર્યક્રમનો અને સાથે સાથે દેશભક્તિના ગીતોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે જે અમાનત ચેરિટેબલ ટ્રસ્ટના જે અગ્રણી છે કાદરી સાહેબ, તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, કયા કયા સેવાના કામો તમારા દ્વારા કરવામાં આવે છે અને શું કહેશો? સૌથી પહેલા તો મેં તમામ હિન્દુસ્તાનીઓને આ સ્વતંત્ર દિવસની શુભકામનાઓ આપું છું। દુનિયામાં જ્યાં કંઈ પણ રહે છે એમને શુભકામનાઓ। અમારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ 80મા સ્વતંત્રતા દિવસે અહીંયા એક પ્રોગ્રામ કરવામાં આવ્યું છે, જે સ્વતંત્રતા દિવસના ગીતો અને બાળકોને એમના સ્કૂલના જે કામ આવે એવી કંપાસ બોક્સ અને નોટબુકો વિતરણ કરવામાં આવી છે। અમારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા બધા અનેક સેવા કાર્યો કરવામાં આવે છે। એમાં એક આ કાર્ય પણ છે, અને બીજું કે દર રવિવારે કિસ્મત ચોકડી પાસે કે કોઈ પણ લોકેશને અમારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં લંગર સૌ માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે। તમામ ગરીબો માટે કે આવતા જતા લોકો જે પણ હોય એ ખાઈ શકે એવું લંગર કરવામાં પણ આવે છે। બીજું કે હોસ્પિટલનો ખર્ચ જે કોઈ ઉઠાવી ન શકતો હોય તો એમને જે પણ અમારીથી જે મદદ થતી હોય એ પણ કરવામાં આવે છે। બીજું, સ્કૂલની અંદર જે બાળકો ભણે છે એમને જે પણ મદદ થતી હોય, નોટબુક કે ચોપડા કે જે પણ થતી હોય એ અમારા થકી એ પણ કરવામાં આવે છે। અને બીજા અનેક કાર્યો જે છે, બહુ મોટી લિસ્ટ છે કાર્યોની, એ બધા જ કાર્યો અમે અમારા ચેરિટેબલ ટ્રસ્ટના બેનર હેઠળ શેખ હુસ્નુદ્દીન જે પ્રેસિડેન્ટ છે એ તમામ લોકો મળીને અમે કરીએ છીએ। જે આપણી સાથે જે ટ્રસ્ટના જે પ્રમુખ છે, જી હુસ્નુભાઈ, આજે કયા કાર્યક્રમનું આયોજન? આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે, તો આજના શુભ દિવસમાં અમે એક નાના બાળકો થોડા એન્જોય કરે એ માટે અમે એક ઓર્કેસ્ટ્રાનું આયોજન કર્યું છે, જેમાં દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા છે। અને તે પછી અમે બાળકોને નાસ્તા અને જે ગિફ્ટ અમે લાવ્યા છે એનાથી એ લોકોને નવાજ્યા છે। તો આપ સૌને મારી વિનંતી છે કે અમારી સાથે જોડાયો અને આ કાર્યોને, જે સેવાના કાર્યો છે, એને આગળ વધાવો। જી, ખાસ કરીને લોકોને મનોરંજન પૂરું પડી રહે તે માટે જે ઓર્કેસ્ટ્રા દેશભક્તિના ગીતો જે છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। એટલે ખૂબ જ પ્રખ્યાત કહેવાય એવા જે ગાયક કલાકાર છે શૌકતભાઈ પટેલ, તેઓ પણ ઉપસ્થિત છે, કારણ કે તેઓનો જે ગ્રુપ છે તેઓ દ્વારા આજે દેશભક્તિના ગીતોની જે પ્રસ્તુતિ તે કરવામાં આવી હતી। શૌકતભાઈ, શું કહેશો? આજે 15મી ઓગસ્ટ છે, સ્વતંત્રતા દિવસ છે, અને તમને આમંત્રિત કરવામાં આવ્યા હતા, દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરી હતી, શું કહેશો આ કાર્યને? હું પોતે શૌકત પટેલ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રામાં ઓર્ગેનાઇઝર છું, ને રાષ્ટ્રીય ગીત માટે મને ખાસ અમાનત ચેરિટેબલ ટ્રસ્ટવાળા તરફથી મને અહીંયા આમંત્રણ કરેલો સોંગ ગાવા માટે, રાષ્ટ્રીય ગીત। તો મેં અહીંયા આવીને બધા જેટલા પણ હતા બધાને સાથે મળીને એમને બધાને સારા સોંગ સંભળાયા, રાષ્ટ્રીય ગીત મેં, અને મને બહુ ખુશી થઈ કે આજે આ જે ટ્રસ્ટ છે અમાનત, એ બહુ સારા કામ બી કરે છે ને એમનું નામ પણ છે, ને એવા ઘણા સારા કામ કરે છે કે જેને જરૂરિયાત હોય એ લોકોની જરૂરિયાત પૂરી કરે છે। ને ખાસ મને આમંત્રણ આપેલું એમણે કે શૌકત પટેલ તમારે આવવું પડશે, તો મેં કીધું જરૂર હાજર થઈ જઈશ, ને આજે હું અહીંયા હાજર છું। બરાબર, એટલે અમારા ચેરિટેબલ ટ્રસ્ટ હતું, આ ટ્રસ્ટ છે કોઈને મેડિકલને લગત કોઈ સહાય કરવાની હોય કે પછી સેવાકીય કાર્યો કરવામાં આવે, દર રવિવારે, અઠવાડિયાના એક રવિવારે કિસ્મત ચોકડી પાસે તેઓ દ્વારા લંગર, એટલે કે નિઃશુલ્કપણે કોઈ પણ કોમના કે કોઈ પણ ગરીબ હોય, અમીર હોય, મધ્યમ વર્ગના જે લોકો હોય, તમામ માટે નિઃશુલ્ક જમવા માટેની પણ વ્યવસ્થા તેઓ દ્વારા કિસ્મત ચોકડી પાસે કરવામાં આવે છે દર અઠવાડિયાના દરેક રવિવારે। અને આ જે કાર્યો જે છે તે જ્યારે આ સેવાના કાર્યોમાં જ્યારે તે અગ્રેસર રહેતું હોય ત્યારે ઉત્તર આ ટ્રસ્ટ પ્રગતિ કરતું રહે તેવી અમે દુઆ કરીએ છીએ। અને સાથે સાથે 80મા જે ગણતંત્ર દિવસ, 80મો જે ઇન્ડિપેન્ડન્સ ડે છે, તે 80મા સ્વતંત્રતા દિવસની અમે તમામ જે દેશવાસીઓ છે તેઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ। કેમેરામેન સલીમ ગુડાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુદર્શન, વડોદરા।